बोलो होली के रसिया की जय, श्री रास बिहारी लाल की जय। એટલે પુષ્ટિ માર્ગમાં 40 દિવસ પૂર્વેથી વૈષ્ણવો ઘરે આવા અમારા હાર્દિકભાઈ શાહ જેવા કીર્તનકારને બોલાવે અને રસિયાનો એક આખો ઉત્સવ રાખે, જેમાં ફૂલની પાંખડીઓથી ભગવાનને ફૂલ ફાલ ખવડાવવામાં આવે। રાસ રાસેશ્વર પ્રભુ આ રસિયાના કીર્તનથી રાજી થાય છે, માટે આ રસિયાનું મહત્વ છે। જો આ રસિયા કર્યા તો તમે પ્રભુની વધારે નિકટ આવી ગયા ને, તો એમ વધારે નિકટ અને એવી રીતે પ્રભુ પણ તમારી ભીતર તમારી વચ્ચે આવે, એ ભાવ રસિયાનો ભાવ છે। આ સાથે સપ્તમ સ્કંદને વિરામ આપી આપણે અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ। અષ્ટમ સ્કંદ જેનું નામ છે મનવંતર લીલા, વાસના મોક્ષ લીલા, ભગવાનનું જમણું વક્ષ સ્થળ છે। એક મનુથી બીજા મનુના સમયને મનવંતર કહેવાય। એક કલ્પમાં 14 મનવંતર હોય છે, અને કયા મનવંતરમાં પ્રભુએ કયા અવતાર લીધા અને કઈ લીલા કરી એ અષ્ટમ સ્કંદમાં છે। સુખદેવજી મહારાજ કથા કહી રહ્યા છે, પરીક્ષિત રાજા પ્રશ્ન કરી રહ્યા છે કે કયા કયા મનવંતર થયા, અત્યારે કયો મનવંતર ચાલી રહ્યો છે। સુખદેવજી મહારાજ કહે છે, રાજન, શ્વેત વરા કલ્પના 14 મનવંતરમાંથી અત્યાર સુધીના 6 મનવંતર વીતી ગયા છે। આ 7મો વૈવસ્વત નામનું મનવંતર ચાલે છે, અને અત્યારે જે બ્રહ્મા છે એમના આયુષ્યનો દ્વિતીય પરાર્ધ ચાલે છે, અને એની અંદર શ્વેત વારા નામનો કલ્પ ચાલે છે। એક કલ્પમાં 14 મન્વંતર થાય, 14 મન્વંતરમાં ઇન્દ્ર અલગ હોય છે, સપ્તર્ષિ જુદા હોય છે, વ્યાસ જુદા હોય છે। આમ એક મન્વંતરમાં 71 ચોકડી જાય એવી આ 28મી ચોકડી ચાલી રહી છે। એક ચોકડીની અંદર 4 યુગ હોય છે, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ, અને કળિયુગ સૌથી નાનો છે, ફક્ત 4,32,000 વર્ષનો છે, અને એમાંથી 5,000 વર્ષ હજુ પૂર્ણ થયા છે। કહે છે કે સ્વયંભૂ મનુની કથા મેં તમને કીધી, મનુ મહારાજ અને શત્રુપાના દિવ્ય દાંપત્ય જીવનથી દેવહૂતિ, આકુતિ, પ્રસૂતિ, પ્રિયવ્રત અને ઉત્તાનપાદની કથા મેં તમને સંભળાવી। આગળ હું તમને ચાક્ષુષ નામના મન્વંતરની કથા કહું છું, એ તમે સાંભળો। પ્રિયવ્રતના પુત્ર ત્રીજા ઉત્તમ નામના મનુ થયા, અને પ્રભુએ સત્યસેન્ય નામે અવતાર ધારણ કર્યો। ચોથા તામસ એટલે ઉત્તમના ભાઈ નામના મનુ થયા। આ ચોથા મન્વંતરમાં ભગવાન હરિ અવતાર થયો, જેમણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો। 8મા સ્કંદના બીજા અધ્યાયથી લઈ અને ચોથા અધ્યાય સુધી ગજેન્દ્ર મોક્ષની કથા છે। આ ગજેન્દ્ર એટલે કે કોઈ હાથીની વાત નથી, આ ગજેન્દ્ર એટલે જીવ છે। આ તમારી અને મારી જ વાત છે। થોડીક વાત ગંભીર છે, થોડીક શાંતિથી સાંભળજો। હાથી છે અહંકારી ભારી, હાથી છે અહંકારી ભારી, એની સંગે છે નારી। હાથી છે અહંકારી ભારી,
એની સંગે છે નારી, જળનો બિહારી આવ્યો, જળ ક્રીડાને આજ. જળનો બિહારી આવ્યો, જળ ક્રીડાને આજ. હાથી એ અહંકારનું પ્રતીક છે અને ગજેન્દ્ર એટલે જીવ છે. અને જીવની અંદર પહેલા દિવસથી હું કહું છું, અહંતા અને મમતા એ છોડો તો જ આત્મનિવેદન ભક્તિ આવે. અને શ્રીમદ ભાગવતની આખી કથા એ અહંકારને ઓગાળવાની કથા છે. જે ભક્તોને અહંકાર છે એ અહંકારમાંથી મુક્ત કરવા માટે પ્રભુએ આ બધી લીલા કરી છે. પ્રભુ ગજેન્દ્ર મોક્ષથી એકલા ગજેન્દ્રનો ઉદ્ધાર નથી કરતા, એ મગરનો પણ ઉદ્ધાર કરે છે. આનો એક અર્થ ભગવાન જેને બચાવે છે એનો પણ ઉદ્ધાર કરે. અને ભગવાન જેને મારે છે, આપણને દેખાય છે મારે છે, પણ એ મારનારનો પણ પ્રભુ ઉદ્ધાર કરે છે. આપણે પૂતનાની કથામાં સાંભળીશું, પૂતના જ્યારે પ્રભુ એના વિષ્ણુ સ્તનપાન કરે છે ત્યારે પૂતના કહે છે મુચ્યતામ મુચ્યતામ. એનો અર્થ છે મને છોડી દે, મને છોડી દે. પણ ભગવાન એનો બીજો અર્થ કાઢે છે કે મને મુક્ત કરી દે, મને મુક્ત કરી દે. અને અંતે પ્રભુ પૂતનાની એ જ ગતિ આપે છે જે માં યશોદા અને માં દેવકીની નિશ્ચિત કરી હતી. ભગવાનને વિષ ચોપડીને મારવા આવી, પણ ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ભગવાનની ક્રિયામાં આપણને ભેદ દેખાય, પણ ભગવાનના ભાવમાં ક્યારે પણ ભેદ હોતો નથી. ભગવાન જેને બચાવે એનો પણ ઉદ્ધાર કરે છે, અને ભગવાન જેને મારે છે એનો પણ ઉદ્ધાર કરે છે. પણ આપણને દુખડા રડવાની જ કદાચ આદત છે. ગુણવંત કહે છે કે કેટલાક માણસ એવા હોય ને, બેસે તો એવું લાગે કે જાણે બેસડામાં બેઠા છે, અને ઊભા થાય તો કે ઉઠમણામાંથી ઊભા થાય છે. એવા હસતા રહો વૈષ્ણવો પ્રભુને પ્રિય છે. हास्य प्रभु की देन है, हास्य प्रभु की मुस्कान वो प्रभु की देन है. एक बार एक सेठ અને એનો નોકર બે જણ એક પહાડી પર દર્શન કરવા ગયા. પહાડી પર દર્શન કરીને નીચે ઉતરતા હતા ને તો બધા ભિક્ષુક લોકો હાથ લાંબો કરીને માંગતા હતા, પણ શેઠે 1 રૂપિયો કોઈને ના આપ્યો. અને જે નોકર હતો ને દરેકના હાથમાં કંઈ કરતો જાય, દરેકના હાથમાં કંઈ મૂકતો જાય. ત્યારે શેઠે પગથિયા નીચે ઉતર્યા પછી પૂછ્યું કે હું ધનવાન છું છતાં મેં કોઈને ના આપ્યું. તારો આટલો ઓછો પગાર અને તે દરેકના હાથમાં કંઈ મૂક્યું, તે શું આપ્યું? તારે નોકર કહે છે હું તો નોકર છું, હું શું આપી શકું શેઠ? પણ જ્યારે બધાએ હાથ લાંબો કર્યો ને ત્યારે દરેકના હાથમાં મેં આંગળી ફેરવીને ગલી કરી અને ગલી કરીને એટલે બધાને હસવું આવ્યું તો મેં દરેકને હાસ્ય આપ્યું. હસતા રહો, પ્રભુ વૈષ્ણવોને પ્રિય છે. આપણે કદાચ કોઈને બીજું કંઈ આપી નથી શકતા, પણ એક સ્મિત તો આપી શકીએ છીએ. એક સ્મિત આપવાની અંદર પણ શા માટે કંજૂસાઈ? કેમ છો કહેવામાં પણ શા માટે કંજૂસાઈ? ये जीवन ऐसे ही 7 दिन कहां पूर्ण हो जाएंगे पता भी नहीं चलेगा. तो શા માટે કોઈના માટે રાગ, દ્વેષ, ઈર્ષા, નિંદા? અને આપણને તકલીફ પડે ને ત્યારે વૈષ્ણવો યાદ રાખો કે આપણને બચાવવા વાળા કેવળ પરમાત્મા છે. દ્રૌપદીની લાજ ગઈ તો બચાવી કોણે? દ્વારકાનાથે. નરસિંહ મહેતાને તો 1-2 વાર નહીં 50-50 વાર ભગવાને અનુભવ કરાવ્યો છે. 50 વાર લાજ રાખી છે. અને આજે ભરણી શ્રાદ્ધ છે ત્યારે ચાલો આપણે જઈએ સીધા અહીંયાથી જુનાગઢ. એ નરસૈયો હાથમાં કરતા લઈ અને પ્રભુના ગુણગાન ગાય. શ્રાદ્ધ પક્ષનો સમય આવ્યો. મહેતી કહે છે કે મહેતા, કાયમ આપણા મોટા ભાઈ બાપાનું શ્રાદ્ધ કરે, ચાલો ને આ વર્ષે આપણે બાપાનું શ્રાદ્ધ કરીએ. મહેતીએ બહુ સારો વિચાર કર્યો, આપણે ચોક્કસ બાપાનું શ્રાદ્ધ કરીએ. પણ બાપાનું શ્રાદ્ધ કરવા માટે બ્રાહ્મણને બોલાવવો પડે, મહાલય કરાવવું પડે, દક્ષિણા આપવી પડે, અને એટલું જ નહીં ભૂદેવોને ભોજન તો કરાવવું પડે ને. બ્રાહ્મણ ભોજનનો શ્રાદ્ધમાં કેટલો મહિમા! હા મહેતી, દ્વારકાનાથ પ્રભુ બધું કરશે, તમે તૈયારી ચાલુ કરો. અને નરસિંહ મહેતાએ તો બાપાનું શ્રાદ્ધ કરવાનો નિશ્ચય કર્યો છે. ભાભી અને ભાઈ જે દર વર્ષે શ્રાદ્ધ કરે
એ પણ કહે છે કે દર વર્ષે આપણે જ કરવાનું, આપણી જ જવાબદારી. આ વર્ષે જોઈએ છે કે આ નરસિંહ મહેતા બાપાનું શ્રાદ્ધ મણીલાલ વિના કેવી રીતે કરે છે. નરસિંહ મહેતા જેણે સંપૂર્ણ શરણાગતિ પ્રભુને સમર્પિત કરી દીધી છે. મેથી ભૂદેવોને કાલે બાપાનું શ્રાદ્ધ છે, હું આમંત્રણ આપવા જાઉં. ઘરમાં કઈ સામગ્રી નથી, કોઈ ઘઉં ચોખા દાળ ઘીના ઠેકાણા નથી. અરે મારો દ્વારકાના સૌ સારું કરશે મેથી, તું લગીને ચિંતા ના કર, આપણે વધારે નહીં, એક ભૂદેવ તો જમાડીએ. અને મહેતા ઘરમાંથી બહાર નીકળ્યા અને 4 રસ્તા ઉપર બધા ભૂદેવો ઊભા હતા. અરે મહેતા, જય દ્વારકાધીશ, રાધે કૃષ્ણ, જય દ્વારકાધીશ, બોલો બોલો. મહેતા સવારમાં ક્યાં ઉપાડી? અરે મારા બાપાનું શ્રાદ્ધ કાલે છે અને ભૂદેવને જમવા માટે કહેવાનું છે. અરે નરસિંહ મહેતા, આખી જિંદગી તું બધાને ત્યાં જમવા જાય છે, આજે પહેલી વાર જમાડે છે તો એક જ બ્રાહ્મણને જમાડીશ. જો જમાડવા હોય તો આખી નાગરી જ્ઞાતિને જમાડ, બધા બ્રાહ્મણોને જમાડ. જેવી મારા રાધા પુરુષોત્તમની ઈચ્છા, આખી નાગરી જ્ઞાત જમવા માટે આવજો. આ તો નરસિંહ મહેતો છે, એણે કીધું કે આખી નાગર જ્ઞાતિ, આખું ગામ બ્રાહ્મણો બધા જમવા માટે આવજો. જમવાનું મળશે તો ખરું ને મહેતા? અરે હા હા, મારા બાપાનું શ્રાદ્ધ છે, હું પ્રેમથી તમને ભોજન કરાવીશ. પછી જેવી મારા રાધા પુરુષોત્તમ પ્રભુની ઈચ્છા. નરસિંહ મહેતાએ તો આમંત્રણ આપ્યું છે, એક ભૂદેવની જગ્યાએ આખા ગામના ભૂદેવોને આમંત્રણ આપ્યું છે. જે કંઈ પણ મૂડી થોડી ઘણી મહેતીએ ભેગી કરી હતી, સંગ્રહેલી મૂડી ચાના ડબ્બામાંથી ને ખાંડના ડબ્બામાંથી માંડ થોડા ઘણા જે કંઈ પણ દ્રવ્ય મળ્યું છે એમાંથી કીધું છે કે જાઓ ને મહેતા, બીજું બધી સામગ્રી તો થોડી ઘણી છે, પરંતુ ઘી લઈ આવો ને. તપેલી આપી, તપેલી લઈ અને નરસિંહ મહેતા ગામમાં ઘી લેવા માટે નીકળ્યા છે. પ્રાતકાળ બાપાનું આજે શ્રાદ્ધ અને સવારે 6 વાગે નરસિંહ મહેતો હાથમાં તપેલી લઈ અને ઘી લેવા માટે પહોંચ્યો છે. ઘી આપો ને. કેટલું જોઈએ છે? પાસેર જોઈએ છે. નરસિંહ મહેતા, પૈસા કેટલા છે? મારી પાસે રૂપિયા આટલા છે. અરે આટલા રૂપિયામાં ઘી આવતું હોય? ઘીનો ભાવ તો જો. નરસિંહ મહેતા, જય દ્વારકાધીશ, સવારમાં હમણાં દુકાન ખોલી છે ને, એટલે હું તમને ઉધાર આપી નહીં શકું. જેવી મારી દ્વારકાધીશ પ્રભુની ઈચ્છા, બીજી દુકાન પહોંચ્યા. અરે મહેતા, પધારો પધારો, જય દ્વારકાધીશ. શું જોઈએ? અરે ઘી જોઈએ છે. અરે લાવો તપેલી લીધી અને ઘીનો ઘડો કર્યો અને ઘી તોડીને આપ્યું. નરસિંહ મહેતા કહે છે, ભાઈ તમે ઘી તો આપ્યું, પણ મારી પાસે રૂપિયા નથી કે હું આ ઘીનું મૂલ્ય તને આપી શકું. તરત જ તપેલી ખેંચી લીધી. મહેતા, સારું કર્યું, તમે મને કીધું કે તમારા બાપાનું શ્રાદ્ધ છે. આ ઘીના ડબ્બા ઉપરથી આજે સવારે જ ગિલોડી પસાર થઈ હતી અને આવું અશુદ્ધ ઘી આપવું ને તો તમારા બાપાનું શ્રાદ્ધ ન સરાવાય. આ તો અશુદ્ધ ઘી છે, હું તમને નહીં આપી શકું. અને ઘીની તપેલી ખેંચી લીધી છે. જેવી મારા દ્વારકાધીશ પ્રભુની ઈચ્છા, નરસિંહ મહેતા એક બીજી દુકાને ગયા છે. જય દ્વારકાધીશ. અરે મહેતા, પધારો પધારો. ખરેખર તો જે દ્રવ્ય હતું ને એની અંદર ઘી આવી જાય, પરંતુ આ તો મહેતા હતો, ભગત હતો, એને ક્યાં ખબર પડે. એટલે એના મૂલ્યની અંદર ઘી આવતું હોવા છતાં પણ એને ઘી પ્રાપ્ત થતું નથી. 3-4 દુકાન ફળ્યો, ઘી મળ્યું નહીં. અંતે ગામના પાદરે આવેલી અંતિમ દુકાનમાં દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરીને પહોંચ્યો છે. અને જ્યાં નરસિંહ મહેતાને આવતા જોયા, દુકાનદારે ઉભા થઈને કીધું, અરે મહેતા, આવો આવો, પધારો. સવારમાં ભૂદેવના પગલા અમારી દુકાનમાં પડ્યા, આજે તો બહુ સારા સુગંધ થયા, પધારો પધારો. ભાઈ, મારા બાપાનું શ્રાદ્ધ છે, બ્રાહ્મણોને જમાડવાના છે ને મારે ઘી જોઈએ છે. લાવો માતા, ઘી આપી દો. ભાઈ, મારી પાસે રૂપિયા નથી. અરે તમારી પાસે કોણે રૂપિયા માંગ્યા? મહેતા, આપ તો ભૂદેવ છો,
ભગવાનના પરમ ભક્ત છો, જ્યારે તમારી પાસે આવે ને તારે રૂપિયા આપજો, લગીને ચિંતા ના કરો. નરસિંહ મહેતા કહે છે કે હું રૂપિયા દૂધે ધોઈને આપીશ ભાઈ, પણ મારા બાપનું શ્રાદ્ધ આમ ઉધારમાં કરું તો એ પણ યોગ્ય નથી. વેપારી વાણીઓ હતો, હોશિયાર હતો, એને તરત જ કીધું, એક કામ કરો ને નરસિંહ મહેતા, કે હું તમને ઘી આપું તો આ ઘીના બદલાની અંદર તમે મને એક દ્વારકાધીશ પ્રભુનું કીર્તન ન સંભળાવો. વાત યોગ્ય લાગી છે નરસિંહ મહેતાને, અને નરસિંહ મહેતાએ ઘીની તપેલી એને આપી, ઘીનો ધડો કર્યો, તપેલી ભરાઈ અને બાજુ પર મૂકી. નરસિંહ મહેતાએ હાથમાં કરતાલ લીધો અને જૂનાગઢની ગામના પાદરે આવેલી એ ઘીવાળાની દુકાનેથી એણે દ્વારકાનાથને પોકાર કર્યો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેહ તો તેજમાં તત્વ તો શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. નરસિંહ મહેતા કીર્તન કરવા બેસી ગયા છે. આ તરફ ગામની અંદર ગામના ટીખડ કરવા વાળા યુવકો કહે છે, જોવો તો ખરા નરસિંહ મહેતાના ઘરે કઈ તૈયારી થઈ છે. અને નરસિંહ મહેતાના ઘરે મહેતી ઘી વિના એમને બેસી છે, બીજી કોઈ સામગ્રી નથી, અને આખા ગામને નોતરું મૂક્યું છે. અને નરસિંહ મહેતાના મોટા ભાઈ અને ભાભી આવી ગયા છે કે જમવાનું આમંત્રણ છે, શ્રાદ્ધ કરાવવાનું છે. નરસિંહ મહેતા દેખાતો નથી, છેલ્લી ઘડીએ પલાયન થઈ ગયો, હવે શ્રાદ્ધ અમારે જ કરવાનું, મહેતા હમણાં જ આવશે, આ બિરાજો ને. અને આ તરફ મારા દ્વારકાના પ્રભુને થાય કે કેવી ભક્તની કસોટી થાય છે. એને ગામના ચાર સમૃદ્ધ દુકાનવાળા પણ બાપુનું શ્રાદ્ધ કરવા માટે એને ઉધાર એને ઉછીનું ઘી પણ નથી આપતા. દ્વારકાનાથ પ્રભુ કહે છે કે નરસિંહ મહેતા તો મારું કીર્તન કરવા માટે બેસી ગયો છે, હવે એના બાપનું શ્રાદ્ધ કોણ સરાવશે? ખબર તું પાણી તું ભૂમિ તું ભૂદયા, ખબર તું પાણી તું ભૂમિ તું ભૂદયા, વૃક્ષ થઈ ફૂલી ગયો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ ગતિ જીવ ગયો એક આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. દ્વારકાનાથ પ્રભુ નરસિંહ મહેતાનો રૂપ લઈને આવ્યા છે જૂનાગઢની અંદર. અને એટલું જ નહીં, એમણે પોતાની પહેલા લક્ષ્મીજી અને પોતાના ગોપગણોને પણ પ્રસ્થાન કરાવ્યું છે. ગોપગણો અને બધા જ પ્રભુના સેવકો સ્વરૂપ બદલી અને જૂનાગઢ આવ્યા છે. ગાડાની અંદર બધી સામગ્રી લાવવામાં આવી છે, અને ગાડા જૂનાગઢની શેરીમાંથી નરસિંહ મહેતાના ઘર તરફ પ્રસ્થાન કરે. નગરજનો પૂછે છે આ બધો સામાન ક્યાંથી આવ્યો? અને નરસિંહ મહેતાએ મોકલાવ્યો છે. નરસિંહ મહેતાના બાપુનું શ્રાદ્ધ છે, આજે એમના ઘરે રસોઈ છે. બધી સામગ્રી પહોંચી મહેતીના ઘરે. મહેતી કહે છે આ સામગ્રી કોણે મોકલાવી? અને નરસિંહ મહેતાએ મોકલાવી. અને નરસિંહ મહેતા પણ પાછળ આવી રહ્યા છે. દ્વારકાધીશ પ્રભુ સ્વયં નરસિંહ મહેતા બનીને આવ્યા. મહેતી કહે છે નરસિંહ મહેતા ક્યાં જતા રહો છો? આ બધા મને પૂછે છે કે આ શ્રાદ્ધ સરાવવાનું છે, બધા જમવાની રાહ જોવે છે, હજુ રસોઈ બનાવવાની તૈયારી છે, હજુ ભૂદેવ નથી આવ્યા, આપણે મહાલય પણ કરવાનું છે. મહેતી લગીને ચિંતા ના કરો, હું આવી ગયો છું ને. દ્વારકાધીશ પ્રભુ લક્ષ્મીજીને આજ્ઞા કરે છે કે રસોડું સંભાળો, અને મદદની અંદર મહેતી જાય છે. લક્ષ્મીજીએ રૂપ બદલ્યું છે અને જાતે રસોઈ લક્ષ્મીજી સિદ્ધ કરે છે. ચૂલા થયા છે, આંધણ મુકાયા છે, અને દાળ ભાત શાક દૂધપાક પૂરી માલપુડા ના સુંદર વ્યંજનો તૈયાર થઈ રહ્યા છે. અને એક સાકરવાળા લાડુ તૈયાર થાય છે, એક ગોળવાળા લાડુ તૈયાર થાય છે, એક ઇલાયચીવાળા લાડુ થાય છે, એક બુંદીના લાડુ તૈયાર થાય છે. આમ જાત જાતના લાડુ તૈયાર થયા છે. અને આ તરફ નરસિંહ મહેતા તો એ ઘીવાળાની દુકાને એ પ્રભુનું ધ્યાન કરીને કહી રહ્યો છે. વેદ તો એમ બને શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રે, વેદ તો એમ બને શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રે, કલ્પ કુંડલ વિશે વેદ ન હોય, આઠ ઘડિયા પછી
કરી ભૂદેવને હમણાં લઈને આવો. સ્નાન કરવા દામોદર કુંડ ગયા. નરસિંહ મહેતા બનેલા પ્રભુએ દામોદર કુંડમાં સ્નાન કર્યું. ભૂદેવને બોલાવા ગયા. ભૂદેવ, કૃપા કરો ને, ચાલો ને મારા ઘરે, આજે મારા બાપાનું શ્રાદ્ધ છે. ભૂદેવ ઉપર અને પ્રભુ નીચે. અરે નરસિંહ મહેતા, તારા બાપાના ઘરે શ્રાદ્ધ કરવા માટે હું આવું તો મને દક્ષિણા શું મળે? તારા પોતાના કઈ ઠેકાણા નથી અને ચાલ્યો બાપનું શ્રાદ્ધ કરાવવા. તમે મારા ગોર બાપા છો, આવું ન કરો. ચાલો ને મારા ઘરે મારા બાપાનું શ્રાદ્ધ કરાવવા. યથાશક્તિ હું તમને રાજી કરીશ. ના ના, મારે તારા ગોર બનવું નથી. આજથી હું તારો ગોર નહીં અને તું મારો યજમાન નહીં. પણ આ તો દ્વારકાધીશ પ્રભુ હતા એટલે પાક્કું કર્યું. લખીને આપો. એ છોકરા, પેન મંગાવી, કાગળ આપ. અને ગોર બાપાએ લખ્યું કે નરસિંહ મહેતા આજથી મારો યજમાન નહીં ને હું એનો ગોર નહીં. અને ઝરૂખામાંથી નાખ્યું. પ્રભુએ એમની બંડીની અંદર ખોસ્યું અને ભૂદેવને શોધવા માટે નીકળ્યા છે. એક ખેત મજૂર ખેતી કરતો હતો. જનોઈ પહેરી હતી. ભૂદેવ છે. ભૂદેવ પ્રણામ. ભૂદેવ, કૃપા કરો ને, મારા ઘરે શ્રાદ્ધ સરાવવા આવો ને, મહાલય શ્રાદ્ધ. અરે હું તો ખેડૂત છું, ભલે ભૂદેવ છું, પણ મને ક્યાં શ્રાદ્ધ કરાવતા આવડે છે? હું કઈ સંસ્કૃતનો અભ્યાસ નથી કર્યો, હું કઈ વેદ નથી જાણતો. તમે કોઈ બીજા કર્મકાંડની બ્રાહ્મણને બોલાવો. અરે ભૂદેવ, આપ તો ભૂદેવ છો, ચાલો ને, તમે જેવું આવડે એવું તમે જે કરશો ને એ માન્ય, પણ તમે જ મારા બાપાનું શ્રાદ્ધ કરાવો. ખેડૂત જે હતો, ભૂદેવ હતો અને ખેત કામ કરતો તો એ ખેત કામ કરવા વાળા ખેડૂતને લઈને દ્વારકાધીશ બનેલા નરસિંહ મહેતા પાવડું પકડીને ઘરે લાયા છે. ભૂદેવને આસન આપ્યું છે અને નરસિંહ મહેતા બનીને દ્વારકાધીશ પ્રભુ મહાલય નામનો શ્રાદ્ધ નરસિંહ મહેતાના બાપનું કરી રહ્યા છે. નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ સ્વયં દ્વારકાધીશ નરસિંહ મહેતા બનીને કરે અને ભૂદેવના જીવાને જ્યાં પ્રભુ સ્પર્શ કરે, કોઈ વેદજ્ઞ પંડિત જાણે, કોઈ વિધિ વિધાન પૂર્વક શાસ્ત્રીય પ્રમાણ અનુસાર વિધિ ન કરાવતા હોય, એવી રીતે એ ભૂદેવે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ સરાવ્યું છે. અને જ્યાં શ્રાદ્ધ પૂર્ણ થયું, અરે મહેતી, જરા અંદરથી સોનામોર તો લાવો. અને અંદરથી સોનામોર મંગાવી છે, ભૂદેવના ચરણોમાં મૂકી છે. જેટલી ઉંચકીને લઈ જવાય એટલી સોનામોર લઈ જાઓ. ગામના લોકોને ખબર પડી છે કે સ્વાદિષ્ટ વ્યંજનો બની રહ્યા છે ને એવી સોડમ આવી રહી છે. આવી સોડમ તો ગામમાં ક્યારેય પણ કોઈ ભોજન પ્રસાદીમાં નથી આવી. ચાલો ને બધા નરસિંહ મહેતાને ત્યાં જઈએ. અને બહેનોએ સારા સારા કપડાં પહેર્યા, કોઈ પૂરીઓ વણવા લાગી, કોઈ લાડુ વણવા લાગી અને બધા રસોઈની સુંદર તૈયારી કરવા લાગ્યા. નરસિંહ મહેતા લાગે છે કે કોઈ મોટો યજમાન ફસાયો છે, માટે આજે એના બાપાનો ખૂબ ધામધૂમથી શ્રાદ્ધ કરે છે. અને આ તરફ નરસિંહ મહેતા કીર્તનની અંદર લીન છે, આ તરફ નરસિંહ મહેતાનો બાપનું શ્રાદ્ધ કરી અને બ્રાહ્મણોને ભોજન કરવા માટે બેસાડે છે. મહેતી, અંદરથી આપ એક કામ કરો, બધા ભૂદેવો માટે આપણે પીળા પીતાંબર લાયા છે, બધા ભૂદેવો જે ઘરેથી લાયા છે ને એ ધોતિયા કાઢી નાખો અને આ પીળા પીતાંબર પહેરો. અને મહેતીને થયું કે આ નરસિંહ મહેતાનું આજે ચસકી ગયું છે કે શું? આખા જીવનમાં મને એક સાડી નથી આપી અને આખા ગામના ભૂદેવો માટે નવા પીતાંબર. અરે મહેતી, જાઓ જાઓ જલ્દી. અને મહેતીએ જ્યાં
અંદરના રૂમમાં જઈને જોયું તો સરસ મજાના પિતાંબર હતા. એક એક પિતાંબર ભૂદેવને આપ્યું કે પ્રભુ આ પહેરો અને ભોજન પ્રસાદી માટે બેસો. ગોરાણીઓ બધી જોઈ રહી હતી. અરે ગોરાણીઓ, તમે ચિંતા ન કરો, આ તમારા સાડલા કાઢો અને આ નવી તમે સાડીઓ ધારણ કરો. અને મહેતીને કીધું કે જાઓ મહેતી, અંદર સાડી પણ છે અને આખી ગામની બધી ભૂદેવની પત્નીઓને જે ભોજન માટે પધારી હતી એને સાડીઓ આપવામાં આવી. ભૂદેવો પિતાંબર પહેરીને અને બહેનો નવી સાડી પહેરીને તૈયાર થયા છે. નરસિંહ મહેતા કહે છે નીચે નીચે આસન ઉપર ન બેસો. મહેતી એક કામ કરો, અંદર સોનાના બાજટ છે, દરેકને બેસવા માટે એક સોનાનો બાજટ આપો અને દરેકની આગળ એક સોનાનો બાજટ આપો જેના પર થાળી મૂકીને પ્રસાદી લેવાય. ભૂદેવો કહે છે કે આટલો બધો વૈભવ નરસિંહ મહેતા પાસે આવ્યો ક્યાંથી? મહેતીને થાય છે કે મારા પિયરની એક નાકની નથણી હતી એ પણ આ ઘી લેવા માટે વેચી દીધી અને આખા ગામને સોનાના બાજટને પાટલા ઉપર બેસાડે છે. નરસિંહ મહેતાનું નક્કી ચસકી ગયું છે. જા મહેતી, અંદર રૂમમાં જા. અને રૂમમાં જઈને જોયા તો એ સોનાના બાજટની અને સોનાના પાટલાની શહેરો હતી. એક એક બાજટ ગોઠવાયા, એક એક પાટલા ગોઠવાયા, ભૂદેવો ગોઠવાયા અને ભૂદેવો જ્યાં ગોઠવાયા નરસિંહ મહેતાએ જાતે ચાંદીના થાળી, વાડકી, ચમચી સુભાનપુરામાંથી, શક્તિ જ્વેલર્સમાંથી મંગાવીને દરેક ભૂદેવોના આંગણે મૂક્યા છે અને સોનાની ચમચીઓ આપી છે, ચાંદીના વાડકા આપ્યા છે અને બધા જ ભૂદેવો ભોજન પ્રસાદી માટે ગોઠવાયા. મહેતી અને મહેતા સ્વયં જાતે બધા ભૂદેવોને પીરસી રહ્યા છે, ભોજન પ્રસાદી આપી અને તૃપ્ત કરી રહ્યા છે. અને જ્યાં ભૂદેવો હાથ ધોવા માટે જઈને ત્યારે નરસિંહ મહેતા બનેલા પ્રભુ દ્વારકાધીશ કે ભૂદેવો આ થાળીમાં હાથ ન ધોશો, એક કામ કરો, તમારા જે જૂના ધોતિયા હતા ને એની અંદર આ થાળી વાડકા ચમચા મૂકી દો. આ સોના થાળીના વાડકા ચમચા મારે તમને એમ જ આપી દેવાના છે. અને ભૂદેવો રાજી થયા, જય હો જય હો. અને ચાંદીના થાળી વાડકા ચમચા એમને જૂના ધોતિયાને સાડીમાં બાંધ્યા છે. નરસિંહ મહેતાએ આટલું બધું દાન પુણ્ય કર્યું. મહેતીને ચક્કર આવ્યા છે કે આ મહેતાએ શું કર્યું. અને આ તરફ બધા ભૂદેવો જમીને પ્રસ્થાન કરવા લાગ્યા. થયું દ્વારકાધીશ પ્રભુને કે હવે ફિયાસ્કો થશે. એટલે કહે છે મહેતી એક કામ કર, હું દામોદર કુંડ જઈ સ્નાન કરી અને પિંડ પધરાવીને આવું. અને નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરવા માટે ગયા. અને આ તરફ નરસિંહ મહેતા જે ગ્રંથ ગણ બરગણી માત ન ધરી, ગ્રંથ ગણ બરગણી માત ધરી ન ધરી, જે ગમે તે પૂજે, મન વચન કર્મથી આપ મની સત્ય છે એ જ મન એમ સૂજે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ તુજ કીર્તન પૂરું થયું છે. આંખ ખુલી. કેટલા વાગ્યા? 2:30 વાગ્યા. અરે 2:30 વાગ્યા! અરે મારા ઘરે મારા બાપાનું શ્રાદ્ધ છે અને મહેતી ઘીની રાહ જોતી હશે. લાવો લાવો, મને ઘી આપો. અને ઘીની તપેલી લઈ નરસિંહ મહેતા ઘરે પહોંચ્યા છે. અને આ તરફ દ્વારકાધીશ પ્રભુ દામોદર કુંડમાં સ્નાન કરી દ્વારકા ધામ પહોંચ્યા છે. મહેતી આવ્યા. મહેતી ઘરમાં પ્રતીક્ષા કરી રહ્યા છે નરસિંહ મહેતાની. નરસિંહ મહેતા હાથમાં ઘીની તપેલી લઈને આવ્યા અને કહે છે મહેતી, લે આ ઘી લઈ આવ્યો છું અને એક ભૂદેવ પણ તેડી લાવ્યો છું. આપણે બાપાનું શ્રાદ્ધ કરીએ. અરે આ મહેતાનું ચસકી ગયું છે. અરે મહેતા, તમે જાતે તો તમારા બાપાનું શ્રાદ્ધ સરાવ્યું, બધા ભૂદેવોને સોનાના પાટલાને, બાજટને, થાળીને, વાડકાને, ચમચા આપ્યા અને હજુ કહો છો કે બાપાનું શ્રાદ્ધ સરાવવું? આખા ગામને તમે બધી ભેટ સોગાદો આપી, મને તો ક્યારેય તમે કંઈ નથી આપ્યું. આ લાવ્યા ક્યાંથી? મહેતી, ખરેખર મેં મારા બાપાનું શ્રાદ્ધ સરાવ્યું? હા હા મહેતા, તમે જાતે તમારા બાપાનું શ્રાદ્ધ સરાવ્યું. અને નરસિંહ મહેતાની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા.
કે મારો દ્વારકાનાથ નરસિંહ મહેતા બની અને આજે મારા બાપાનું શ્રાદ્ધ કરી ગયો, આખા ગામને દર્શનનો લાભ મળ્યો અને હું એકલો વંચિત રહ્યો, મારા દ્વારકાનાથ પ્રભુના હું દર્શન ન કરી શક્યો. પ્રભુ થાંભલાને પણ બાપ કેવડાવે છે અને પ્રભુ બાપાનું શ્રાદ્ધ પણ કરે છે. આ ભક્તિની પરાકાષ્ઠા એ જ પુષ્ટિ ભક્તિ છે, એ જ પુષ્ટિનો માર્ગ છે. ये भक्ति की पराकाष्ठा. एक बार नहीं 50 વાર નરસિંહ મહેતાના મનોરથને પ્રભુએ સિદ્ધ કર્યા છે અને આજે ગજેન્દ્રનો પણ બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. આપણે એકલાને કિરતાર એકલું, કાયાનો સાથ ને છાયાનો સાથ દે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. कहते हैं ત્રિકુટ નામના પર્વત ઉપર 3 શિખર છે, સત્વગુણ, રજસગુણ અને તમસગુણ. ત્રિકુટ નામના પર્વતની નીચે એક સરોવર છે. ત્રિકુટ નામના પર્વતની નીચે આવેલા સરોવરની અંદર ગજેન્દ્ર સ્નાન કરવા માટે ગયો છે. સ્નાન કરવા માટે એની પત્ની અને બાળકોને સાથે લઈને ગયો. હાથી છે અહંકારી ભારી અને એની સંગે છે નારી. જો જળનો બિહારી આવ્યો જળ ક્રીડાને આજ. જો જળ બિહારી આવ્યો જળ ક્રીડાને આજ. ગજેન્દ્રએ પાણીમાં પ્રવેશ કર્યો, સરોવરમાં પ્રવેશ કર્યો, હાથણીએ પ્રવેશ કર્યો, બાળકોએ પ્રવેશ કર્યો. હાથીએ સૂંઢમાં પાણી લીધું, હાથણી ઉપર નાખ્યું. હાથણીએ સૂંઢમાં પાણી લીધું, ગજેન્દ્ર ઉપર ફુવારો કર્યો. હાથીના બચ્ચાઓએ સૂંઢમાં પાણી લીધું, હાથી અને હાથણી ઉપર અભિષેક કર્યો. હાથી અને હાથણીએ સૂંઢમાં જળ લીધું અને બાળકો ઉપર જળ અભિષેક કર્યો. જળથી ક્રીડા કરી રહ્યા હતા. આ ગજેન્દ્ર એટલે જીવ છે. જીવ પોતાના પરિવાર સાથે ખૂબ આનંદ મંગલ પ્રેમથી રહેતો હોય છે અને ત્યાં જ એક મગર આવી અને ગજેન્દ્રના પગને પકડે છે. જીવને કાળ હંમેશા પગથી પકડે છે. જીવે કાળને પકડ્યો. ગજેન્દ્ર અને કાળ એટલે જીવ અને મૃત્યુ. જીવ અને મૃત્યુની વચ્ચે યુદ્ધ થાય તો હંમેશા મૃત્યુનો જ વિજય થાય છે, જીવ જીતતો નથી. પત્નીએ બાળકોએ ઘણા પ્રયત્ન કર્યા કે કેમે કરી અને ગજેન્દ્રને બચાવીએ, પણ પાણીમાં મગરનું જોર વધારે હતું. મગર ન ફાવ્યો, ગજેન્દ્ર ન ફાવ્યો. મગર એને ઊંડા પાણીમાં લઈ ગયો અને ગજેન્દ્ર ધીરે ધીરે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો. ગજેન્દ્રને સૂંઢ સુધી પાણી આવી ગયું. ગજેન્દ્રને થયું કે પત્ની બાળકો કોઈ મને મદદરૂપ નહીં થઈ શકે. હવે બસ એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. સાથ વિના સંગ વિના એકલા જવાના. એકલા જવાના.
એકલા જવા એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા ગજેન્દ્રને લાગ્યું કે હવે એકલા જ આવ્યા ને એકલા જવાના છે. કોઈ પરિવારજન, કોઈ પુત્ર, કોઈ પત્ની, કોઈ સમાજ મને બચાવવા વાળું નથી. જીવની અંતિમ અવસ્થા આવી જ હોય છે. જીવ જ્યારે દવાખાને હોસ્પિટલના બિછાને હોય, આઈસીયુ માં હોય, પરિવાર, પુત્ર, પુત્રી, પત્ની બધા જ ઘરે હોય અને જીવ હોસ્પિટલમાં હોય. કાળની સાથે યુદ્ધ ચાલતું હોય. કાળની સાથે જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે જીવને અંતિમ ક્ષણમાં ખબર પડે છે કે એકલા આવ્યા ને એકલા જવાના એ જ પરમ સત્ય છે. કોઈ બીજું બચાવી શકવાનું નથી. ત્યારે કાળ જાણે કેડીએ માયાના સાથ દે કાળ કાળી રાખડીએ છાયાના સાથ દે કાળ જાણે કેડીએ માયાના સાથ દે કાળી કાળી રાખડીએ છાયાના સાથ દે કાયાના સાથ દે ભલે છાયાના સાથ દે ભલે પોતાના જ બંધે લેવું પોતાના વિના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જે જવાના પોતાના પરિવારજનો છે એ કહે છે કે હવે મારા પિતા છૂટે તો સારું. હવે મારા પિતા છૂટે તો સારું. ઘરના બહેનોને પણ થાય છે કે 1 મહિનાથી દવાખાને છે. આ રોજ ટિફિન સર્વિસ કરીને હવે થાક્યા છે. હવે છૂટે તો સારું. હવે છૂટે તો સારું એવી પ્રાર્થના કરવા વાળા યાદ રાખો. આ છૂટે તો સારું એવું આપણે એ જીવને છોડાવવા માટે નહીં, આ રોજની ટિફિન સર્વિસથી આપણને મુક્તિ મળે ને એટલે આપણે કહીએ છીએ કે હવે છૂટે તો સારું. એ જીવ છૂટે કે ન છૂટે, ટિફિન સર્વિસમાંથી આપણે છૂટીએ એના માટે ઘરના પરિવારજનો કહે છે કે 11 નું પુણ્ય આપી દઈએ. 11 નું પુણ્ય આપી દઈએ. પણ ગજેન્દ્ર મોક્ષનો પાઠ જ્યારે જીવ શરીર ન છોડતો હોય ને તો બધાને એમ કે ગજેન્દ્ર મોક્ષનો પાઠ સંભળાવો ને એટલે જીવ છૂટી જાય. યાદ રાખો વૈષ્ણવો, ગજેન્દ્ર મોક્ષનો પાઠ એ જીવ છોડાવવા માટે નથી. ગજેન્દ્ર મોક્ષનો પાઠ એ તો શ્રી હરિનારાયણ ભગવાનની અનન્ય ભક્તિ છે. હંમેશા મૃત્યુને યાદ રાખો. યુધિષ્ઠિર રાજાને જ્યારે યક્ષ રાજા પ્રશ્ન કરે છે કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટું આશ્ચર્ય શું, ત્યારે યુધિષ્ઠિર રાજા કહે છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મરતો જોવે છે છતાં પણ એ પોતાની જાતને અજો અમર સમજે છે. આનાથી મોટું બીજું કોઈ આશ્ચર્ય નથી. બધાને એમ જ લાગે છે કે હું અમર પટ્ટો બદલાવીને આવ્યો છું, परंतु जातस्य ही ध्रुवो मृत्यु, जो जन्मा है उसका मृत्यु निश्चित निश्चित और निश्चित है. और ये मार्ग अकेले जाना है. एकला जाव्या एकला जवाना. याद करो, जन्म्या ત્યારે તમારા નામના પેડા જલેબી કે લાડવા વહેંચાયા હશે, પણ આ પેડા લાડવા વહેંચાયા તો જે જન્મે છે એ બાળક આરોગી શકે છે. અને મૃત્યુ પછી 16 શ્રાદ્ધની અંદર દૂધપાક પણ લોકો ખાય છે, તમે કહી શકતા નથી. તમારી પાછળ થતા દૂધપાકને પણ તમે આરોગી શકતા નથી. અને તમે જન્મો ત્યારે મીઠાઈ વહેંચે છે એ પણ તમે આરોગી શકતા નથી. અને મરવું એ જ સત્ય છે. ત્યારે મૃત્યુને કેમ મંગલમય બનાવીએ? મારું ભાઈ ખૂટે છે
અવતારજો છે અરજી પ્રભુને બસ એટલી મારા મૃત્યુને શ્રીજી સુધારજો આપને એકલાને એકલા જીવોને વળી આધાર એકલો આપને એકલાને આધાર એકલો એકલા જીવોને વળી આધાર એકલો. યાદ રાખો વૈષ્ણવો, જેમ ચાલુ કથામાં આ લાઈટ ક્યારે ઉડી જાય કઈ નક્કી નથી, એમ આ ચાલુ જીવનમાં ક્યારે ફ્યુઝ ઉડી જાય કઈ નક્કી નથી, ક્યારે આપણી લાઈટ બંધ થઈ જાય, ક્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જાય કોઈને ખબર નથી. ત્યારે એકલા જ રહીએ કરે વેદના જ સહીએ કરે એકલા રે વેલો થાઉરે બધાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના. हाथी को पुकारने में लागी देर, लेकिन प्रभु को न लागी आने में देर. हाथी અને મગરનું 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. અંતે હાથીને થયું કે કોઈ કોઈનું નથી રે, નાહક મરે છે બધા મથી મથી રે, પરમાત્મા સિવાય કોઈ મારું નથી. પરિવારજનો પણ બહાર મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે એ છૂટે અને અમે ઘરે પાછા જઈએ. ત્યારે એણે પ્રભુને પોકાર કર્યો છે, દ્વારિકાધીશ કી જય. જીવને પ્રભુનું સ્મરણ કરતા બહુ વાર લાગે છે, પણ પ્રભુને આવતા વાર થતી નથી. એક ક્ષણમાં પ્રભુ ગરુડ ઉપર સવાર થઈને આવ્યા, સુદર્શન ચક્ર મુક્ત કર્યું અને સુદર્શન ચક્ર વડે એમણે હુહુ એટલે મગરનો પણ ઉદ્ધાર કર્યો અને એમણે ગજેન્દ્રનો પણ ઉદ્ધાર કર્યો. ગજેન્દ્ર અને મગરમાંથી એક દિવ્ય જ્યોત પ્રગટ થઈ અને એ દિવ્ય જ્યોત પરમ ચૈતન્ય તત્વની અંદર પડી ગઈ. દ્વારિકાધીશ કી જય. ગજેન્દ્ર મોક્ષની કથા જે કોઈ પણ શ્રવણ કરે છે, ભગવાન હરિનારાયણ એના હૃદયમાં આવીને બેસે છે. ભક્તિ અને ભાવ હૃદયમાં પ્રગટ થાય છે. તમે વિચાર કરો, જે 4 દિવસ કન્ટિન્યુ આવે છે એ લોકો વિચાર કરે કે આ 4 દિવસ તમારા કેવા ગયા, અને એમાં પણ આ 4 કલાક તમારા કેવા ગયા. કંકાસ, ગજ્યો, રાગ, દ્વેષ, ઈર્ષા, નિંદા બધાથી દૂર, लेती देती बदाथी दूर, बस प्रभु के नाम में आप मग्न हो गए. और गजेंद्र भी यहाँ प्रभु के अंदर मग्न हो गया. गजेंद्र का उद्धार हुआ. आ गजेंद्र અને મગર ગત જન્મની અંદર ગંધર્વ હતા, એમના પૂર્વ જન્મની કથા આવી. સમય ઓછો છે, કથા ખૂબ લાંબી છે, કથાને થોડી આપણે આગળ પ્રસ્થાન કરાવીએ. ત્યારબાદ સમુદ્ર મંથન થયું. દેવ અને દાનવો સમુદ્ર મંથન કરવા માટે એકત્રિત થયા. સમુદ્ર મંથન માટે વાસુકી નાગના નેત્રા થયા. મંદરાચલ પર્વતનો રવૈયો કરવામાં આવ્યો અને જ્યાં સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનમાં સૌથી પહેલું વિષ નીકળે છે. મંદરાચલ પર્વત સ્થિર નતો. ભગવાન કુર્મનારાયણ પ્રગટ થયા. ફરી પાછા દેવો કે છે અમે આગળ, દાનવો કે છે અમે આગળ. ભગવાન યુક્તિ કરે, દાનવોને આગળ, પુષ્ટા ભાગળ દેવો. સમુદ્ર મંથન શરૂ થાય અને વાસુકી નાગના ફણામાંથી ઝેર નીકળે. અનેક દાનવો મરી જાય. ભગવાને દેવોને સુરક્ષિત કર્યા. સમુદ્ર મંથન થયું. આશા શેની હતી? સમુદ્ર મંથન શેની માટે કરતા હતા? અમૃત મેળવવા માટે. અને એમાંથી સૌથી પહેલા શું નીકળ્યું? વિષ, ઝેર. સાંભળો. દધી તીર દેવ દાનવની ટોળી મળીને હસતી હતી. દધી તીર દેવ દાનવની ટોળી મળીને હસતી હતી.
વળી પૂછજો કોઈ શંકરને જઈને કે સાગર મથતો હતો ત્યાં શું હતું? વળી પૂછજો કોઈ સાગરને જઈને સાગર મથતો હતો ત્યાં શું હતું? જીવનની અંદર આપણને પણ એમ હોય છે કે આવું કરીશું, પણ એવું કરી શકતા નથી, એવું થઈ શકતું નથી. ડોક્ટર ને એન્જિનિયર બનવાનું સપનું બધાનું હોય છે, પણ પછી કઈક આપણે દુકાને બેસી ગયા હોઈએ ને કઈ આપણે બીજા કામે લાગી ગયા હોઈએ, આપણું ધાર્યું થતું નથી. ધાર્યું ધણીનું થાય છે. ત્યારે બધી તીરદેવ દાનવની ટોળી મળીને હસતી હતી. વળી પૂછજો કોઈ શંકરને જઈને કે સાગર મથતો હતો ત્યાં શું હતું? શંકર ભગવાનને જઈને પૂછવું પડે કે આ સાગરમાંથી સૌથી પહેલું નીકળ્યું એનો સ્વાદ કેવો હતો? વળી પૂછજો કોઈ શંકરને જઈને કે સાગર મથતો હતો ત્યાં શું હતું? નિંદ્રા હતી લંકેશ તણી અને સીતા તણું સપનું હતું. નિંદ્રા હતી લંકેશ તણીને સીતા તણું સપનું હતું. આંખ ઉગાડીને જોયું તો સામે બાણ રાઘવનું હતું. સામે બાણ રાઘવનું હતું. આપણે જેવું ઈચ્છીએ એવું થતું નથી. દેવો અને દાનવો બંનેઓને એમ હતું કે અંદરથી અમૃત નીકળશે, પણ સૌથી પહેલા જ ઝેર નીકળ્યું. હવે જ્યારે સમુદ્ર મંથન થતું હતું ત્યારે શિવજી તો ત્યાં હતા નહીં. એ તો મૃત્યુંજય અજન્મા છે, એ તો કૈલાસ પર હતા. તો પણ દેવ અને દાનવ જેમને અમૃત જોઈતું હતું એમણે વિષનો કટોરો લીધો અને પહોંચ્યા હિમાલય ઉપર. આનો એક અર્થ એવો છે કે તમે હિમાલયમાં પણ હશો ને તો સમાજ વિષના કટોરા લઈ લઈને તમને શોધતો છે કૈલાસ સુધી આવશે અને કહેશે કે બાપા તમે વિષ પીવો. અને સમાજની અંદર જેણે સિદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે ને યાદ રાખો, એણે વિષના કટોરા, એણે અપમાનના ઘૂંટડા પણ પીવા પડે છે. એણે રાગ દ્વેષ અને નિંદાનો પણ ટેક્સ ચૂકવવો પડે છે. આ રાગ દ્વેષ ઈર્ષા અને નિંદા એ પ્રસિદ્ધિ પામનાર પુરુષોનો ટેક્સ છે. સત્કર્મ કરતા વ્યક્તિઓનો ટેક્સ એ ઈર્ષા અને નિંદા છે. પણ યાદ રાખો કે જ્યારે તમે કાર્ડને સ્વાઇપ કરો છો ને ત્યારે તમારા એકાઉન્ટમાંથી જ બેલેન્સ ઓછું થાય છે. તમે જ્યારે કોઈનો રાગ દ્વેષ ઈર્ષા નિંદા અપમાન કરો છો તો તમારું પુણ્ય સામેવાળા વ્યક્તિના એકાઉન્ટમાં જમા થાય છે અને એનો પાપ કર્મ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. રોજ પેપરમાં આવે કે આણે ઝેર પીધું, આણે ઝેર પીધું. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. બહાર દેખાય છે એવા ગુણ અંદર નથી હોતા. બહાર દેખાય છે એવા ગુણ અંદર નથી હોતા. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. માં ભવાનીની સામે જોયું, બિચારા બાળકો ક્યાં જશે? હે ભોળે બાબા, આચમન કરો, ખાલી મને તમારા ગળા ઉપર હાથ રાખવાની આજ્ઞા આપો. ભોલેનાથે વિષપાન કર્યું. માં ભવાનીએ નીલકંઠ કર્યા, કંઠની ઉપર વિષ રોક્યું. સમુદ્ર મંથન ચાલુ થયું. અનેક પ્રકારના રત્ન નીકળ્યા. બધું જ દેવોએ રાખ્યું. દાનવો કહે છે અમારે યુદ્ધ નથી કરવું, બધું જ તમે લઈ લેશો, અમને શું આપશો? ભગવાન કહે છે હવે જે નીકળે એ તમારું. સમુદ્ર મંથન થયું. અંદરથી વારુણી નામની મદિરા નીકળી. ભગવાન કહે છે આ તમારી મદિરા એમને આપી. સમુદ્ર મંથન થયું. લક્ષ્મીજી નીકળ્યા. બધા જ ગોઠવાઈ ગયા. લક્ષ્મીજી કોને વરે એના માટે. બ્રહ્માજી પણ લાઈનમાં અને રાક્ષસો પણ લાઈનમાં. સૂર્યનારાયણ, ચંદ્રનારાયણ, અગ્નિનારાયણ, ઇન્દ્રદેવ બધા જ લાઈનમાં ગોઠવાયા. નારદજી આવ્યા. નારાયણ નારાયણ, ચાલો હું તમને ઇન્ટ્રોડક્શન કરાવું. અને કહે છે કે આ પ્રજાપતિ દક્ષ છે. પ્રણામ કરે છે. બહુ વૃદ્ધ લાગે છે. આ બ્રહ્માજી છે. અરે એ તો એમના પણ પિતા છે, સફેદ દાઢીવાળા છે. પ્રણામ કરે છે. આ ઇન્દ્ર છે. અરે એ તો બહુ અપ્સરાઓ સાથે ફરે છે. આગળ જાય છે. આ અગ્નિ છે. અરે એ તો બહુ ગુસ્સાવાળા છે. આ સૂર્યનારાયણ છે. અરે તો લાલઘુમ છે. અરે આ ચંદ્ર છે. અરે એમનો તો ક્ષય થયો તો એ દુબળા પતળા છે. લક્ષ્મીજી બધાને રિજેક્ટ કરે છે. દૂર એક વૃક્ષ નીચે પીળો પિતાંબર, પીળો કેશ,
વૈષ્ણવી તિલક ધારણ કરી અને જે કૌસ્તુભમણી સમુદ્ર મંથનમાંથી નીકળ્યો હતો એને ધારણ કરી વૈજયંતી માળા ધારણ કરી અને મંદ મંદ ઉત્સાહ આપતા નટવર પ્રભુ શ્રી દ્વારકાધીશ આનંદ કંદ કૃષ્ણચંદ્ર નીચું મસ્તક રાખીને ઉભા હતા. લક્ષ્મીજી કહે છે કે ये कौन है? वही मेरे श्याम है, वही घनश्याम है, बाल घुंघरारे हैं, नैन कजरारे हैं, वही मेरे श्याम है, वही मेरे श्याम है. લક્ષ્મીજી ગયા છે વિષ્ણુ ભગવાન પાસે અને જે માળા હતી એ ભગવાન હરિનારાયણને પધરાવી છે. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવ. જાણીએ છીએ આપણે કે અંદરથી અમૃત નીકળ્યું. ભગવાને મોહિની સ્વરૂપ લીધું, દેવોને અમૃતનું પાન કરાવ્યું. દેવોને અમૃત પાન કરાવતા એક રાક્ષસ સૂર્ય ચંદ્ર વચ્ચે આવે, ભગવાન એનો વધ કરે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે દૈત્ય બેઠો ને ત્યારે સૂર્ય અને ચંદ્ર મોહિની સ્વરૂપ પ્રભુને કહે છે કે આ તમને ઓળખી ગયો છે, એ રાક્ષસ છે પણ એ તમને ઓળખી ગયો છે કે તમે ભગવાન છે. તો ભગવાન કહે છે કે એ મને ઓળખી ગયો છે ને માટે એ અમૃતનો અધિકારી છે. એને ખબર તો પડી કે હું ભગવાન છું, એટલે ભલે ને દૈત્ય રહ્યો અને પંક્તિ દોષ ન થાય. જોડે બેઠો એટલે એને પણ પંકજમાં લાડુ તો આપવો જ પડે, તો એને પણ અમૃત આપવું પડે. પ્રભુ રાહુ અને કેતુને અમૃત આપે, શિરછેદ કરે અને એ જ રાહુ અને કેતુ કહેવાય. સમુદ્ર મંથન પૂર્ણ કરી આપણે સીધા જઈએ ભરૂચની અંદર, થોડા નર્મદાજીના કિનારે આવીએ. गंगा किनारे यमुना किनारे बहु गया, चलते हैं पतित पावनी मां नर्मदा जी के तट पर. बोलो श्री नर्मदा मात की. બલિ રાજાએ વિશ્વજીત યજ્ઞના આયોજન કર્યા છે. એક એક કરતા 100 યજ્ઞ જો પૂર્ણ થાય તો ઇન્દ્રાસન પ્રાપ્ત થાય. બલિ રાજા ઇન્દ્ર રાજાનું ઇન્દ્રાસન જીતવા માટે યજ્ઞનો પ્રારંભ કરે છે. એક એક કરતા 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયા છે, વિશ્વજીત યજ્ઞ પૂર્ણ થયા છે અને 100મા યજ્ઞનો ભૃગુ ક્ષેત્ર કહેતા ભરૂચમાં માં નર્મદાજીના તટ ઉપર પ્રારંભ કર્યો છે. આ તરફ અદિતિ વ્રત કરે છે. એ વ્રતનું નામ છે પયોવ્રત. અને પયોવ્રત જે ફાગણ મહિનામાં કરવાનું હોય છે અને પયોવ્રતના પ્રભાવથી ભગવાન આદિનારાયણ સાક્ષાત ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયા છે. બોલો શ્રી વામન ભગવાન કી જય. દ્વિભુજ થયા અને વામન દેવને અદિતિ અને કશ્યપે યજ્ઞોપવિત એવો સંસ્કાર આપ્યો છે. યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કરી અને વામન દેવ માં નર્મદાજીના તટ ઉપર બલિ રાજા જે 100મો યજ્ઞ કરી રહ્યા છે ત્યાં પ્રસ્થાન કરે છે. વિષ્ણુ વામન થઈને ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, બટાડવા બીજો મારા બટાડવા બીજો મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. ઓ શ્રી સંત શિર પર ધર્યું રે, સુત છત શીશ પર ધર્યું રે. કર્માકમંડલ સાર મારા વાલા, કર્માકમંડલ સાર મારા વાલા. ચંદ્રકાકમાં શોભતું રે, ચંદ્રકાકમાં શોભતું રે. ત્રિકુંડ બાલ વિશાળ મારા વાલા, ત્રિકુંડ બાલ વિશાળ મારા
થઈને આવ્યા, પહોંચ્યા પ્રભુ ક્ષેત્રની અંદર. સ્વસ્તિ સ્વાગતમ મર્ત્યમ પદવિભા કિદયતામ મેદની કામાત્રા મમ વિક્રમત્રયમિદં દત્તં ગૃહીतं મયા મા દેવિત્યુ સુનાહ કિમ હરિરયં પાત્રં કિમસ્માत् પરમ એવં સ બલિ નાર્યતો મખમૂલે पायात् तत्नरो वामनः. कहते हैं वामन देव पधारे, उनका दिव्य तेज देखकर सभी ने बलि राजा को कहा कि एक बटुक આવ્યા છે, વામન કદ છે, પરંતુ દિવ્ય તેજ છે, યજ્ઞોપવિત ધારણ કરેલી છે, હાથમાં કમંડળ છે અને શ્વેત છત્ર સિર પર ધર્યું રે. વિષ્ણુ વામન થઈને આવ્યા. બલિ રાજા કહે છે કે મારા આંગણામાં આવા દિવ્ય સાધુ આવ્યા, હું જાતે આવું, જાતે જ વામન દેવનું સ્વાગત કરવા માટે આવ્યા છે. વામન દેવનું સ્વાગત કરે છે. આવીને વામન દેવને જ્યાં પ્રણામ કર્યા, વામન દેવ બોલે છે સ્વસ્તિ કલ્યાણમસ્તુ. બલિ રાજા કહે છે સ્વાગતમ, તમારું સ્વાગત કરું છું. બલિ રાજા કહે છે વદ વિભો કિમ દીયતા, બોલો તમને શું જોઈએ છે, હું મારા શું આપું. ત્યારે બલિ રાજાનું વચન સાંભળી વામન દેવ કહે છે કે અમે તો બ્રાહ્મણ, અમને શું જોઈએ. આજે હું એક જગ્યા પર બેસી અને સંધ્યા વંદન કરતો હતો, તો એ જગ્યાના માલિકે આવીને મને ઊભો કરી દીધો કે ઊભો થા, આ જગ્યા મારી છે, અહીંયા બેસીને સંધ્યા વંદન કરે છે, મારી પાસે જગ્યા નથી, એક કામ કરો ને, મેદની મને જમીન આપો. બલિ રાજા પૂછે છે કા માત્રા, કેટલી. ત્યારે વામન દેવ કહે છે કે મારે કઈ વધારે જોઈતી નથી, ફક્ત 3 ડગલા. ત્યારે બલિ રાજા કહે છે કે મહારાજ તમે વામન છો, તમને માગતા નથી આવડતું. હું બલિ રાજા કઈ 3 ગામ, 30 ગામ, 300 ગામ, 300 એકર માંગો, આ 3 ડગલા જમીન ને પણ તમારા વામન ચરણથી તમે કેટલી રહેશો. ત્યારે વામન દેવ કહે છે તમે તો બ્રાહ્મણ છે, સંતોષી છે, અને આ સંધ્યા વંદન કરવા માટે જગ્યા જોઈએ કેટલી, એટલે ખાલી 3 ડગલા જમીન જોઈએ છે. કા માત્રા, ફક્ત 3 ડગલા. તો બલિ રાજા કહે છે દત્તમ, આપી. તો વામન દેવ કહે છે ગૃહિત્વા, મેં સ્વીકાર કરી, ગૃહિતમ મયા, મેં લઈ લીધી. વામનજી બલિ રાજાનું અભિમાન હણવા માટે આવ્યા છે અને પુષ્ટિ માર્ગમાં બહુ સુંદર કીર્તન છે, બલિ રાજા કો સમર્પણ સાચો, બલિ રાજા કો સમર્પણ સાચો. એક કડી આપણે ખાલી લઈએ, સમય ઓછો છે, કથા ખૂબ લાંબી છે. બલિ રાજા કો સમર્પણ સાચો. બલિ રાજા કો સમર્પણ સાચો, બલિ રાજા કો સમર્પણ સાચો. બહોત થયો ગુરુ શુક્ર દેવતા, બળધણ આપ નહીં કાચો.
કઈ મને કપટ લાગે છે, સંકલ્પ કરીને દાન ન આપીશ. બલિરાજા કહે છે કે જો સ્વયં ભગવાન મારે ઘેર અતિથિ થઈ અને કંઈક માંગવા આવ્યા હોય અને હું ના આપું તો હું અહંતા અને મમતાનો ત્યાગ કેવી રીતે કરી શકું? શુક્રાચાર્યની વાત માનતા નથી. શુક્રાચાર્યજી માખી બની અને પ્રવેશ કરે છે કમંડળના નાળચામાં. સંકલ્પ માટે જળ લેવા જાય, પાણી નીકળતું નથી. એક દરબરી સળી લઈ અને નાળચામાં નાખે છે. શુક્રાચાર્યજીની આંખ ફૂટી જાય છે અને એટલા માટે કહેવાય છે, આપનાર આપે છે ને લેનાર લે છે. આપનાર આપે છે ને લેનાર લે છે. કોઈ આપતું હોય અને આપણને પૂછે કે આવું કરાય, તો આપણે કહીએ કે ના ના, હવે આટલું બધું હોય, આટલા બહુ થયા, અરે આટલું બધું અપાય. તો સાંભળો, આપનાર આપે છે ને લેનાર લે છે. એ બેની વચ્ચે આવનાર ફોગટમાં આંખ ખોએ છે. કોઈ આપતું હોય તો આપવા દેવું. ધનની 3 જ ગતિ કીધી છે. એક, ધનની પહેલી ગતિ યશ. પ્રભુએ ધન આપ્યું હોય તો દાન કરો, પુણ્ય કરો, પરબ બંધાવો, ધર્મશાળા બંધાવો. એનાથી શું મળશે? યશ મળશે. એટલે ધનની પહેલી ગતિ યશ. બીજું, ધનની બીજી ગતિ ભોગ. સારી ગાડી, સારું મકાન, સારા વસ્ત્ર, સારા ઘરેણા, આ બધું લો. ધનની બીજી ગતિ છે ભોગ, ભોગવી લો. ધનની ત્રીજી ગતિ વિનાશ. જે ભોગ પણ નથી ભોગવતા અને જે યશ પણ નથી કમાતા, એ લોકોની લક્ષ્મી વિનાશ પામે છે. એ લોકોની લક્ષ્મી કોઈ પામતી નથી. બલિરાજાના આત્મ સમર્પણને પ્રભુ સ્વીકાર કરે. પ્રથમ ચરણમાં એની અહંતાનો નાશ કરે, એનું સર્વસ્વ લઈ લે. બીજામાં એની મમતાનો નાશ કરે, એના મમત્વનો નાશ કરે. ત્રીજું ચરણ પ્રભુ ક્યાં પધરાવું? ત્યારે બલિરાજા કહે છે, પ્રભુ ત્રીજું ચરણ હજુ એક જગ્યા બાકી છે, એની શરણાગતિ બાકી છે. અને મસ્તકને ચરણમાં મૂકી દે છે. પ્રભુને આપણે આ શ્રીફળ ધરીએ છે ને, એ શ્રીફળ મસ્તક સ્વરૂપ છે. માટે પ્રભુને ધરીએ છે કે આ મસ્તક સ્વરૂપ પ્રભુ, તમને હું મારું માથું મૂકું છું. અને માથું મૂક્યું અને એ માથા ઉપર પ્રભુએ ત્રીજો ચરણ પધરાવ્યો. બલિરાજાને લઈને પ્રભુ સીધા પાતાળ લોકમાં ગયા. વામન ભગવાન કી જય. પછી લક્ષ્મીજીએ પ્રભુને કેટલાય વર્ષોએ દ્વારપાળની નોકરીમાંથી છોડાયા અને બલિરાજાને ભાઈ બનાવ્યા. એ વાત આપણે જાણીએ છીએ. આજે આપણે 10મ સ્કંદમાં જવાનું છે. 8મા સ્કંદને વિરામ આપી અને 9મ સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. દ્વારિકાધીશ કી જય. 9મ સ્કંદ પરમહંસોની કથા છે, પરમ ભગવદીઓની કથા છે. 9મ સ્કંદનું નામ છે ઈશાનું કથા. ભગવાનની કથા અને ભગવાનના ભક્તોની કથા માટે આ સ્કંદનું નામ છે ઈશાનું કથા. ભગવાનનું ડાબું વક્ષ સ્થળ એ 9મો સ્કંદ છે. અને 9મા સ્કંદની અંદર મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રનો પ્રાગટ્ય થાય. અને મર્યાદા પુરુષોત્તમ પ્રગટ થાય તો જ પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થાય. રામલલ્લા પધારે પછી જ કૃષ્ણ ભગવાન પધારે. ભગવાન મર્યાદામાં રહીને જે કાર્ય નથી કરી શક્યા એ પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ કરે છે. રામ ભગવાન હંમેશા સીધા હોય અને કૃષ્ણ ભગવાન હંમેશા બોલાય વાંકા હોય. અને એટલા જ માટે તો પ્રભુનું એક નામ બાંકે બિહારી છે. ये बांको है, इसके लिए तो हमें प्यारो है. એનું એક નામ જ બાંકે બિહારી છે. અને ભગવાન 3 જગ્યાએથી વાંકા છે, એક જગ્યાએથી નહીં. ભગવાને 2 પગની આંટી મારેલી છે. ભગવાનની કમરમાં પણ લચક છે. અને ભગવાન વેણુનાદ કરે ને ત્યારે ક્યારે મસ્તક ડાબી બાજુ તો ક્યારે મસ્તક જમણી બાજુ. ભગવાનનું મસ્તક પણ વાંકું છે. પ્રભુ ત્રિવંગી છે, 3 જગ્યાએ વાંકા છે. અને એટલા માટે પ્રભુનું એક નામ બાંકે બિહારી છે. તમે ઓનલાઈન પ્રભુના કેટલાય ફોટા જોઈ લો, આ 3માંથી એક અંગ પ્રભુનું મરોડવાળું હશે. અને એટલા માટે કૃષ્ણને અનપ્રિડિક્ટેબલ કહેવાય છે. કૃષ્ણ ક્યારે શું કરશે એ કોઈ પ્રિડિક્ટ કરી શકતું નથી. કૃષ્ણને ફૂટપટ્ટીથી માપપટ્ટીથી માપી શકાતું નથી. એને ભાવનાથી
એને આપણા હૃદયના ભાવથી આપણે જાણી શકીએ અને માણી શકીએ છીએ। તો ચલતે હે ઈશાनु कथा की ओर। આનંદની વાત એ છે કે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ વકીલ અત્રે પધાર્યા છે, તો આપણે એમનું શાબ્દિક રીતે સ્વાગત કરી અને પોથીજીના દર્શન માટે વિનંતી કરીએ કે તેઓ અત્રે પધારે। ईशानु कथा परम भगवतियों की ये कथा है। મનુ મહારાજના એક પુત્રનું નામ કૃષગ્ન છે। કૃષગ્ન ગાયોની સેવા કરતા હતા। એકવાર રાત્રિના વાઘ આવ્યો, ગાયને બચાવવા જતા વાઘ સમજી અને ગાયનો વધ થયો। ગૌ હત્યા થઈ છે એટલે રાજ્યનો અધિકાર નથી, એ કથા આવી। મનુ મહારાજના પુત્ર સર્યાતી, સર્યાતીનું નામ સુકન્યા, સુકન્યા ની કથા આવી। ત્યારબાદ નાબાદ વૃતાંત આવ્યું અને ત્યારબાદ જે અત્યંત સુંદર કથા છે ભગવાનના ભક્તની, એવી સુંદર કથામાં આપણે પ્રવેશ કરી રહ્યા છે। અંબરીશ રાજાની ભક્તિ। અંબરીશ રાજા એકાદશીનું વ્રત કરે છે। એકાદશીનું વ્રત આપણે કેમ કરીએ, એનું કારણ શું? યાદ રાખો, એકમ એટલે 1, બીજ એટલે 2, ત્રીજ એટલે 3, આવી રીતે 1 થી 10 નો સરવાળો કરો। 11 કરો છો એટલે છોડી દો, 10 + 12 + 13 + 14 અને પૂનમ એટલે 15, આવો સરવાળો કરો ને તો 108 થાય। 109મો જે મોટો મણકો હોય એ મેરુ કહેવાય અને મેરુને ઓળંગાય નહીં, માટે 11નો આપણે અભ્યાસ કરીએ છીએ। 10 ઇન્દ્રિયો અને 11મું મન પ્રભુને સમર્પિત કરીએ માટે આપણે 11 કરીએ છીએ। પણ એકાદશી કઈ धन्य एकादशी, एकादशी करिए तो व्रत सुख पामिए। अपनी वासनाओं को उप कर दो, सेकेंडरी कर दो। उपवास उसका ही नाम है। તમારી ઈચ્છાઓને સેકન્ડરી કરી દો। પણ જ્યાં ફરાળી ઢોસા ને ફરાળી પાત્રા મળતા થયા હોય, ખાવામાં આવે ફરાળ, ખાવામાં આવે ફરાળ, પેટ થાય દરાળ અને કથામાં આવે ઉલાળ। ઉલાળ સમજો છો ને, કાળું ઉરડી જાય એમ। ખાવામાં આવે ફરાળ, પેટ થાય દરાળ, કથામાં આવે ઉલાળ। આના પર એક દ્રષ્ટાંત છે, આજે સમય ઓછો છે, કાલે પરમ દિવસે લઈશું। ચાણોદમાં 2-3 કથાઓની વાત છે, એટલે ચિંતા ના કરો, આપણે જે કંઈ બી હશે ને એ બધું બીજી બધી કથાઓમાં પાછું વિશેષ લઈ લઈશું। દ્વારિકા અંબરીશ રાજા સુદ પક્ષની અને કૃષ્ણ પક્ષની વર્ષની 24 એકાદશી કરે છે। એકનું એક વ્રત 12 વર્ષ સુધી કરવામાં આવે તો એને એક તપ કહેવાય છે। અને આવા 12 તપ જ્યારે ભેગા થાય તો એ મહાવ્રત મહાતપ બને છે। આવા 12 તપ અંબરીશ રાજાએ કર્યા છે। અંબરીશ રાજા પરમ ભગવદીય છે। એકવાર દુર્વાસા મુનિ અંબરીશ રાજાના મહેમાન બન્યા। અંબરીશ રાજા એકાદશીનું વ્રત કર્યું હતું। દ્વાદશી નો પ્રારંભ થતો હોય, પારણા કરવાના હતા। અંબરીશ રાજા કહે કે પારણા સાથે કરીએ। દુર્વાસા મુનિ કહે કે હું સ્નાન કરીને આવું। નદીએ સ્નાન કરવા માટે ગયા, સમાધિ લાગી ગઈ। આ તરફ દ્વાદશીના પારણા ન થાય તો વ્રતનો નિયમ ચૂકાય। અંબરીશ રાજાએ આચમન કરી અને પારણા કર્યા। દુર્વાસા મુનિને ખબર પડી કે પારણા કરી લીધા છે અને શ્રાપ આપવા માટે જાય અંબરીશ રાજાને, કારણ કે દુર્વાસા મુનિ બહુ ક્રોધિત છે।
શ્રાપ આપવાનો જ્યાં સંકલ્પ કરવા જાય, હરિનારાયણ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું છે. દુર્વાસા મુનિ આગળ આગળ અને સુદર્શન ચક્ર પાછળ પાછળ. દુર્વાસા મુનિ દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા. આ ચક્રથી મને બચાવો. બ્રહ્માજી કહે છે, ભાઈ આ ચક્ર મારું નથી, આ ચક્ર જેનું હોય એની પાસે જાઓ. અને તરત જ દુર્વાસા મુનિ ફરતા ફરતા હરિનારાયણ ભગવાન પાસે ગયા કે આ સુદર્શન ચક્ર મારો વધ કરી નાખશે, આ સુદર્શન ચક્રથી મને બચાવો. પ્રભુ કહે છે, ભલે ચક્ર મારું છે, પણ તમે અપરાધ મારા ભક્ત અંબરીશનો કર્યો છે. તમારે ક્ષમા માંગવી હોય ને તો અંબરીશ રાજાની પાસે જાઓ. અને દુર્વાસા મુનિ અંબરીશ રાજા પાસે આવ્યા છે. અંબરીશ રાજાને કહે છે કે આ સુદર્શનના તેજથી મને બચાવો. અને દુર્વાસા મુનિનું વચન સાંભળી સુદર્શન ચક્રને અંબરીશ રાજા પ્રણામ કરે છે. સુદર્શન ચક્ર શાંત થાય છે. સુદર્શન ચક્ર શાંત થયું. દુર્વાસા મુનિએ ધન્યવાદ વ્યક્ત કર્યો અને જ્યાં પ્રસ્થાન કરવા જાય સાષ્ટાંગ દંડ પ્રણામ કરીને અંબરીશ રાજા કહે છે કે આપને અહીંયાથી પ્રસ્થાન કરે 1 વર્ષ થયું અને 1 વર્ષથી મેં અન્નનો એક દાણો નથી લીધો. અતિથિને ભોજન કરાવ્યા વિના કેમ જમાય? હવે તો મારા પારણા કરાવો. અને દુર્વાસા મુનિએ અંબરીશ રાજાને પારણા કરાવ્યા છે. આમ ભક્તોની માટે પ્રભુ આ બધી લીલા કરે છે. ત્યારબાદ સગર ચરિત્ર અને સગર ચરિત્રમાં માં ગંગાનું ભગીરથ રાજા પૃથ્વી પર અવતરણ કરાવે અને ભગવતી માં ગંગા સગરકુળનો ઉદ્ધાર કરે. એ કથા વિસ્તારપૂર્વક આવે છે, પણ આપણે જે મુખ્ય કથામાં પ્રવેશ કરવો છે. ચલતે હે સીધે राम मंदिर निर्माण का जहां कार्य जोर शोर से रात दिन चल रहा है और 2024 में भव्य राम मंदिर हमें प्राप्त होगा. ऐसे राम लल्ला के दरबार में बोलो श्री रामचंद्र भगवान की. एज वंशમાં આગળ સૌદાસ થયા, એજ વંશમાં આગળ ખટવાંગ થયા, ખટવાંગને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં પૃથુશ્રવા થયા, પૃથુશ્રવાને ત્યાં અજ થયા અને દશરથ રાજા અજને ત્યાં દશરથ થયા અને દશરથને ત્યાં રામલલ્લાનું પ્રાગટ્ય થવાનું છે. દશરથ રાજાને 3 પત્ની છે, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. બધા સુખ છે પરંતુ સંતાન નથી. ગુરુ વશિષ્ઠ પાસે જાય. વશિષ્ઠજી કહે કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો અને શૃંગી ઋષિને આચાર્ય બનાવી પુત્ર કામેષ્ટિ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. સ્વયં યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થાય અને ચરુ આપે, પ્રસાદી આપે કે આ પત્નીઓને ધારણ કરાવો. અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો, બાકીના ભાગમાંથી સુમિત્રા અને કૈકેયીએ પ્રસાદી લીધી અને ધીરે ધીરે અવધની અંદર અત્યંત સારા સુગંધ થવા લાગ્યા. જ્યાં ખાડો કરે ત્યાંથી ધન નીકળવા લાગ્યું. સુંદર વનરાજી થઈ, પ્રકૃતિ સ્વચ્છ થઈ, શીતળમંત વાયુ આવવા લાગ્યો, નદીઓના જળ સ્વચ્છ થયા, મોરલા ટોંકા કરવા લાગ્યા, કાયલો ટહુકવા લાગી અને સુંદર વનરાજી સુકવા લાગી. ધરતીએ જાણી દીધી ચાદર ઓઢી દીધી હોય એમ સુંદર પુલકિત એવું વાતાવરણ થયું. કોઈના મરણના સમાચાર આવતા બંધ થઈ ગયા, કોઈની માંદગી બંધ થઈ ગઈ અને સુંદર આવા પુલકિત વાતાવરણની અંદર ધીરે ધીરે કરી કાર્તક ગયો, માગસર ગયો, પોષ ગયો, મહા ગયો, ફાગણ ગયો અને આવી ગયો ચૈત્ર માસ. ચૈત્ર માસ એટલે નારાયણ બલીનો નથી, ચૈત્ર મહિનો રામલલ્લાના પ્રાગટ્યનો પણ છે. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચ ગઈ, છઠ ગઈ, સપ્તમ ગઈ, આઠમ ગઈ, આવી ગઈ નોમ. ચૈત્ર માસ, શુક્લ પક્ષ અને તિથિ નોમ. અને જ્યાં નોમ તિથિ આવી ત્યારે સૂર્યનારાયણ ભગવાન આજે પોતાના સમય કરતા પણ વહેલા અને અત્યંત તેજસ્વી તેજોમય સ્વરૂપની અંદર પૂર્વ દિશાની અંદર પોતાના 7 ઘોડાનો રથ લઈ અને પ્રગટ થયા છે. સૂર્યનારાયણ દેવ કી જય. કારણ કે ભગવાન રામલલ્લા સૂર્યવંશમાં પ્રગટ થવાના છે એટલે સૂર્યદેવ પ્રસન્ન છે. સૂર્યદેવ પ્રસન્ન છે. પૂર્વ દિશાની અંદર ઉદિત થઈ ગયા છે
સુંદર પુલકિત એવો મંદ વાયુ વહી રહ્યો છે. સવારના 5-6 વાગ્યાથી કૌશલ્યાજી રામલલ્લાના પ્રાગટ્યની પ્રતીક્ષા કરી રહ્યા છે. દશરથ રાજા પણ પોતાના ઘરે પુત્ર પધારે એની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. અને ધીરે 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 ઘડિયાળના કાંટા આગળ વધવા લાગ્યા. સમયની સોય આગળ વધવા લાગી. અને જ્યાં મધ્યાહના 12 વાગ્યા રામલલ્લાનું પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. प्रगट कृपाला दीन दयाला कौशल्याधिकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी लोचन अभिरामा तनु घन श्यामा निज आयुध भुजचारी भूषण वनमाला नयन विशाला शोभा सिंधुरारी श्री राम जय राम जय जय राम 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 मंगल भवन अमंगल कहीं